વલસાડના પારડીમાં મોડી રાત્રે ત્રાટકેલી તસ્કરોની ટોળકીને વિલા મોઢે પરત ફરવું પડ્યું। પોણિયા સ્ટેશન રોડ પર બાલકૃષ્ણ રેસિડેન્સી ખાતે આવેલી બિલ્ડરની ઓફિસ અને દુકાનને તસ્કરોએ નિશાન બનાવી શટર તોડી અંદર પ્રવેશ પણ કર્યો, પરંતુ કિંમતી ચીજવસ્તુઓ ન મળતા ખાલી હાથે પરત ફરવું પડ્યું। ત્યારબાદ ટોળકી અન્ય સોસાયટીમાં પણ ચક્કર મારવા ગઈ અને ત્યારે સ્થાનિકોએ શંકાસ્પદ હલચલ જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા તસ્કરો ઊભી પૂંછડીએ ભાગી ગયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને પારડી પોલીસે ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાની તપાસ પણ અત્યારે કરી રહી છે અને પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે। તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હવે તપાસ હાથ ધરી છે। શું આ જાણભેદું છે? આ પહેલા પણ શું પોલીસના ચોપડે આ લોકોના નામ નોંધાઈ ચૂક્યા છે? ચહેરા ઓળખવાનો પ્રયત્ન કરી રહી છે પોલીસ। સીસીટીવી મળ્યા છે અને જો કે જે ચોર ટોળકી આવી હતી તેમના હાથે કશું ન લાગ્યું, પરંતુ જરૂર એ ત્રીજી આંખમાં કેદ થઈ ગયા છે અને હવે પોલીસ તેઓને શોધી રહી છે। તો તહેવાર પહેલા જ તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે અલગ અલગ વિસ્તારોમાં। છેલ્લા ઘણા દિવસોમાં આપણે જોઈ રહ્યા છે કે આ પ્રકારની ચોરીની ઘટનાઓને અંજામ અપાઈ રહ્યો છે। વલસાડના ડુંગરી વિસ્તારમાં ફરી એકવાર ડીઝલ અને કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો। નેશનલ હાઈવે પાસે આવેલી શિવશક્તિ હોટેલના પાછળના પરિસરમાં કૌભાંડ ચાલતું હતું। સ્થાનિક લોકોની જનતા રેડ કરી પકડી પાડ્યું છે। તો ટેન્કરમાંથી કેમિકલ ડીઝલની હેરફેર કરવાનો લોકોએ વિડીયો ઉતારીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી લાખો રૂપિયાનું શંકાસ્પદ ડીઝલ અને કેમિકલ ભરેલું ડ્રમ ટેન્કર જપ્ત કર્યું છે। આ કૌભાંડમાં હોટલ સંચાલકો અને ટેન્કર સ્ટાફની સંડોવણી હોવાની પણ શક્યતા છે। તો હાઈવે પર આવેલ હોટલમાં આવા ગેરકાયદેસર ધંધાઓ વધતા હોવાની રાવ ઉઠી છે અને તેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। તો ટેન્કરમાંથી કેમિકલ હેરાફેરી કરતા શખ્સો ફરાર થઈ ગયા છે। ડીઝલ કેમિકલ ચોરીના હેરાફેરીનો એક વિડીયો વાયરલ થયો અને કેમેરામાં તે સામે આવતા તેઓ ફરાર થઈ ગયા છે। વલસાડની આ ઘટના છે। હાઈવે પાસે આવેલી હોટેલ પરિસરમાં ચાલતું હતું કૌભાંડ। તો જનતા રેડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો અને ત્યારબાદ તેઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા। તો ટેન્કરમાંથી કેમિકલ હેરાફેરી થઈ રહી હતી।